છે આડું એ જે છે ને એ રોડ આવી ગયો, શેલનો પેટ્રોલ પંપ છે એટલે એ રોડ આવી ગયો. જો ગાડીઓ બી જતી દેખાય છે, એટલે આટલે નજીક જ છે એમના ઘરથી બધું. અને આ જે દેખાય ને આ બધી બિલ્ડિંગો પીડિયાટ્રિશિયનનું હોસ્પિટલ છે, પછી એક નાનું આપણે સલોન છે, આપણું બ્યુટી પાર્લર છે, પછી એવી દુકાનો ભાડે આપેલી છે. જેમ ઇન્ડિયામાં કેવું અંદર એપાર્ટમેન્ટ, આ જો મેઇન લીઝિંગ બિલ્ડિંગ કહે ને, જ્યાંથી લીઝ એટલે ભાડું, ભાડે અહીંથી આપવાની પ્રોસેસ થાય બધું. પેલું કચરો લેવાવાળા માણસો અહીંથી આવે. ટૂંકમાં મેઇન મેન્ટેનન્સની બિલ્ડિંગ આ હોય. અને આ જેવું ઘર પેલી બાજુ જોયું મેન્ટેનન્સ ઓફિસની, આમથી જોઈએ તો જમણી બાજુ, એવું સેમ ડાબી બાજુ એટલા બધા ઘરો હોય. અને જે ડેલી તમે લોકો અમે ફોટોઝમાં જે મૂકીએ છીએ ને પેલું તળાવ, એ તળાવ પર લઈ જાઉં છું. આ ઘરો તમે આમ અંદરથી જુઓ ને તો બધા બહુ જૂના છે, પણ એ લોકો દર વર્ષે ઘરને કલર બલર કરતા હોય, મેન્ટેન કરતા હોય, એટલે ઘરો કન્ડિશનમાં સારા હોય. અને આમે અહીંયાના દરેક ઘરની લાઈફ સ્પાન 100 વર્ષની હોય, એટલે 50 વર્ષ જૂનું ઘર એ બહુ જૂનું ના કહેવાય એમ. જો આ ઘર આમ દેખાય સરસ કે ભાઈ તમારા ઘરની આગળ જ ફૂલ છોડ છે ને આવું ઘર છે ને એવું એમ. પછી આ બીજો સ્વિમિંગ પુલ આવી ગયો. આ બીજો સ્વિમિંગ પુલ, પેલો એ પેલી બાજુ હતો આપણી બાજુ, આ બીજી બાજુનો સ્વિમિંગ પુલ. અને જે દરરોજ તળાવ જુઓ છો ને તમે લોકો, એ આ તળાવ. આ સ્ટળ બ્રિજમાં અંદર જ છે. આ આખું દેખાય છે એની પેલી બાજુ પેલું એ છે સ્વિમિંગ પુલ. જો